સ્વાગત છે તમારું મારા બંગા જેવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં તો વેલકમ બેક ટુ માય યાદવ ડેરી ફાર્મ. તો વિડીયો આપણો આવી ગયો છે પાછળ ચમકતો, અને આ જેવો આપણો ભાઈ ભીહું દોવે છે. અને આજે આપણે છે ને તમને એક ખાસ વસ્તુ આપવાના છીએ. એટલે આપવાના તો નથી પણ માઇન્ડમાં ઉતારી દઉં તમને. એટલે એવી ખાસ વસ્તુ કે હું તમને એમ. તો એની પહેલાં અહીંયા અત્યારે તો આપણે તબેલાને લાસ્ટમાં હે વારી ખેર. તમે જોયું હોય તો આપણી મેઇન પોઈન્ટ જે છે ત્યાંથી જ આપણે સ્ટાર્ટિંગ કરતા હોય, પણ આજ તબેલાની એન્ડથી અહીં ગાય પાસે શરૂ કરી. કેમ કે અહીં ગાય આપણા ભાઈ દોવે છે આ નિતેશ, એટલે હું આની પાસેથી જ ચાલુ કરી લઈએ. એટલે મેં અહીંથી જ ચાલુ કર્યું. નકર મારા વિડીયો તમે જોયા હોય તો આપણા મેઇન પોઈન્ટથી જ ચાલુ થતો હોય. અને આજ મારે તમને એક વાત પૂછવી છે કે હવે મારા યાદવ ડેરી ફાર્મ ચેનલનું નામ છે બરોબર? તો હું ભીહુંના જ વિડીયો બનાવું, એટલે કે ભીહું ગાયું પાડીએ એમાં બધું આવી જાય એના જ વિડીયો બનાવું, કે પછી ભેગા ક્યાંક રખડવા જાઉં એ વિડીયો શૂટ કરું? તો એ જરાક કોમેન્ટમાં કહી દેજો. મારે એ સલાહ જોતી હતી તમારી. અને આ ગાય દોવાઈ ગઈ છે. તો ક્યાં જા? વાહ, દૂધ નાખવા. તાર વેડી ક્યાં જા? ઓહો, આ તો ગાયટનો ઊંથી ખરાબ છે. અહીં પાડો હતી આપણો લખણ હોતા નંબર 1. હાલો હમણાં મેઇન પોઈન્ટ જઈને મળી. તો પાછા મેઇન પોઈન્ટ આવી ગયા. મેઇન પોઈન્ટથી પાછા હલતી વેતીના થઈ ગયા. એ જોતો તો વિડીયો ચાલુ થઈ ગયા નહીં. અને આયરું પાડ્યું, એટલે આને ક્યાં દેખાડવા આવી ગયો. અને આજે હું છે ને તમને નોલેજ દેવાના છે જેમ થાય એવી. એટલે મને જેટલી જ્યાં તક સુધી ખબર પડે છે ને એટલી નોલેજ હું તમને દઈશ. કે ભાઈ ભીહુંનો તબેલો ખોલાય કે ના ખોલાય, કે હું ખવડાવાય હું ના ખવડાવાય, અને કી સિઝનમાં અવાય ને કી સિઝનમાં ના અવાય. એ બધું હું એક આજના નાનકડા વિડીયોમાં, એટલે કે 7 થી 8 થી 9 મિનિટ સુધીના વિડીયોમાં અરે ઉભા રે, પાડાને છોડી નાખું. તો ચાલો, પાડો છોડવાનું કામ આવી ગયું. તો એ કામ પતાવ્યું ને હવે આપણે વાત કરીએ મેઇન મુદ્દાની, જે આપણે વાત કરવાના હતા. તો પહેલી વાત ક્યાંથી શરૂ કરીએ? આ ભીહું તબેલો એની એ છેલ્લે કરીને કે ભાઈ ભીહું કી ટાઈપની લેવાય. હવે એ તો બધાને ખબર જ છે ભીહું કી ટાઈપની લેવાય. ભીહું 5 થી 6 લીટર કરતી હોય એ ભીહું લેવાય. અને હારી ભીહ લેવાય અને ડાય ભીહ લેવાય. વાયડીને એવી નહીં લેવાની. એટલે વાયડી હાલે પણ ડાય લ્યો ને તો સારું પડે તમારે જ. અને દવા બધાને દે એવી રીતની. ને કહું થાય કે ભાઈ કોક દોતું હોય એને, જે બધાનું આમ રૂટીન હોય કે આ ભીહને આ દોહે ને એવી રીતે. તો એ દોતું હોય ને ક્યાંક બહાર હોઈ જાય તો ભાઈ પછી બીજાને ના દે ને પછી એને મૂકવી પડે. એટલે એ મૂકીને પાછા 3-4 દિન કામ પતાવીને પાછું આવે તો એમાં દૂધ હોય જ નહીં. પછી દવા જ નથી, પછી વળી સીધા આગલા હોય છે. એટલે એમ મારું કહેવાનો મતલબ. અને ભીહું ને ગાયોને એ ટાઈપ લેવાય અને એક પાડો રાખવાનો. અને બીજી વાત કે કયું કે સિઝનમાં આવવાની હોય. સિઝન તો હે ને સુમાં હું પતવું હોય, એટલે કે 8મો કે 9મો મહિનો હોય, જેમ કે ખડની સિઝન ચાલુ થાય તો અહીં અવાય. કેમ કે ખડ સસ્તું પડે ને ખડ ખવડાવવું ભીહું ને એકદમ શુદ્ધ કહેવાય. એટલે ખડથી કંઈ બીમારી નથી થતી, ખાલી શેરણ થાય, બીજું કંઈ થાય નહીં. એ કોકને જ થાય એવી હોય, બાકી ખડથી કંઈ બીમારી થતી જ નથી. એ ખવડાવવાથી ફાયદો થાય ગાયના દૂધમાં. તો ખડ ખવડાવવાનું, એટલે સુમાં હું પતવું હોય તો એ સિઝનમાં આવવાનું. અને તબેલો ખોલાય કે ના ખોલાય? તબેલો જરૂર ખોલાય. તબેલામાં પૈસા હોય પણ કામ એટલું હોય, કામ ડિફિકલ્ટ એટલું હોય. એટલે આમ હોય તાકાત કે ભાઈ આ કામ કરવું જ છે તો ખોલાય, બાકી એમ ના કરાય. તો
તબેલો તો જો આ ટાઈપનું હોવું જોઈએ, એટલે પાકો નહીં આવો રાખો ને તો સસ્તામાં કામ પતે. અને આ ક્વોલિટીને શું થયું આવી ઈટું હેઠે એટલે ઘણું. અને ઉપર 2 થી 3 તાલપત્રી કે જે કહેવાય, અને એની માથે ભૂકો સારો નાખી દેવાનો એટલે એ કામ થઈ ગયું આપણું. એટલે એવો તબેલો કરાય, એવો હાઈફાઈ તબેલો ન કરાવી પડે, એટલે વધુ નુકસાન થાય. નુકસાન તો નહીં પણ ભીહુંને અલગ નુકસાન એ. અને બીજું તો દાણમાં તો દાણનો વિડીયો ના જોયો હોય તો જોઈ આવજો. એ વિડીયો અપલોડ કરેલો જ છે એક સ્પેશિયલ દાણ ઉપર જ. દુનિયાનો સૌથી મોટો કાંડ એવું કંઈક હતું નામ, એટલે આ ચેનલ ઉપર જ જડી જાય. તો એ વિડીયો છે ને તમે જોઈ આવજો. અને હવે નેક્સ્ટ વાત કરીએ આપણે કે ભાઈ શું કહેવાય, તબેલો ખોલવામાં કેટલા પૈસા લાગે ને કેટલી ભીહું લેવી જોઈએ. જો સ્ટાર્ટિંગમાં તમે આવો ને એટલે તમારી પાસે 7 થી 8 ભીહું હોવી જોઈએ. એટલે મિનિમમ 10 ભીહુંની અંદર 5 થી 6 થી ઉપર ને 10ની અંદર એટલી ભીહું તમે સ્ટાર્ટિંગમાં લઈ આવો ને તો હાલે. એટલે અમે તો એક જ લેવા હતા, પણ 6 થી ઉપર ને 10 થી નીચે એ ટાઈપ રાખો ને એટલે તમારો ખર્ચો ઓછો બે અને હાલે. અને લીટર તો 3-4 લીટર હોય એટલે ઘણું બરાબર. પછી ક્યાંક ડેરી ગોતલી સારી એમાં દૂધ ભર્યા કરવાનું, જે પૈસા આવે એની નવી ભીહું લ્યો, તબેલો અપગ્રેડ કરો, ગમાણ લ્યો, એ પ્રકારનું કર્યા કરવાનું. અને બીજી વાત તો કઈ હતી, કંઈક હતી ઉભા રહ્યું યાદ કરીને. હા, તબેલામાં મેન વસ્તુ શું હોવી જોઈએ એટલે કે ભીહુંના કામમાં. ભીહુંના કામમાં પહેલી વાત તો જો ભીહું હોવી જોઈએ. પછી ગમાણ હોવી જોઈએ. ગમાણ તો તમે પાણાની કરી શકો, આવી એ કરી શકો ને કુંડિયાવાળી એક ગમાણ આવે એ કોઈક દીક મોકો બની છે કાંઈ છે બાજુવાળાને, એની હું કેપ્ચર કરી આવી કોઈક દીક મોકો જડીએ તો. અને દાણ હોવું જોઈએ આ ટાઈપનું, જો આ ગાય ખાય ને એ ટાઈપનું. એ બાજુ જ્યાં હું ભરી જો આ રહ્યું દેખાય, આ ટાઈપનું દાણ હોવું જોઈએ. એ તો પણ તમે ઓલો વિડીયો જોઈ લેવો સ્પેશિયલ દાણવાળો કેમ બને, કેવું હોય, એમાં શું નાખવાનું હોય એ તમને ડિટેલમાં મેં એમાં કીધેલું જ છે. એટલે એમાંથી તમને ખબર પડી જાય એ વિડીયો જોઈ લેવો. એટલે એ ટાઈપનું હોય દાણવું જોઈએ. અને વળી પાછું બાંધવાની સારી સુવિધા હોવી જોઈએ. અને એક પાવડી હોવી જોઈએ પોદરા ઢાળવા હતું. અને એક ઘર રહેવા માટે. અને બાકી તો અહીંયા તો અમે ફુવારા લગાડ્યા તો જો કે આ ઉનાળાની સિઝનના વર્ક કરે. અટાણે તો કંઈ કામ ના હોય શું, આમાં પહેલેથી જ એવો વરસાદ હોય એટલે ઠંડકનો માહોલ હોય અને એવી રીતનું હોય. આ ભીહું ખોલવાનું. અને આ મેન વાત તો તમારે આગળ પાણી હોવું જોઈએ. પાણી ભરપૂર હોવું જોઈએ, પાણી ખૂટે નહીં ને એટલું પાણી હોવું જોઈએ. કેમ કે પાણીની બહુ જરૂર. ભીહું ધમારવી પડે, ભીહું પાવી પડે. એટલે તમારે દીના 2 થી 3% તો જોઈ જતા, 3 થી 4% કાં તો 2%. 2 કે 3% તો 30 માલ હોય ને ભીહું આવી તો એમાં જ જોઈ જાય. એટલે પાણી તમારી આગળ પહેલાં તો મેન હોવું જોઈએ. તો બેલો ખોલવાનું એટલે પાણી સમજાયથી મેન વસ્તુ છે, માણસ નહીં ને ઢોર નહીં. આજની વિડીયોની એટલું જ બરાબર. હવે મળીએ તમને આગલી વિડીયોમાં. કંઈ હજી ભીહું વિશે તમારે જાણવું હોય કોમેન્ટ કરી દેજો. જો એ વિશે મને ખબર હોય તો હું વિડીયો બનાવી નાખી એને ઉપર. અને મળીએ તમને આગલી વિડીયોમાં. અને આ જે ચેનલમાં ન હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. અને મળીએ તમને આગલી વિડીયોમાં. જય દ્વારકાધીશ.